તો આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે। 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ઈવીએમ અને અન્ય સામગ્રી 42 જેટલા બૂથ પર રવાના કરી દેવામાં આવી છે। માસ્ક, સેનિટાઈઝર અને ગ્લવ્સ પણ કર્મચારીઓને આપી દેવામાં આવ્યા છે। 3411 જેટલા મતદાન મથકના 11154 જેટલા જે બૂથ છે, સેન્ટર છે, તે તૈયાર કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 21 ફેબ્રુઆરી યોજાનાર અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 46,22,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે અને 772 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। ત્યારે આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। 4200થી વધુ બૂથ પર ઈવીએમ મશીન મોકલવાની કામગીરી કરવામાં આવી છે, તો અન્ય સ્ટેશનરીઓ પણ મતદાન કેન્દ્રો પર રવાના કરી દેવામાં આવી છે। અમદાવાદમાં મતદાન માટે 16 બૂથ ઉભા કરાયા છે અને કુલ 4550 સ્થળોએ મતદાન યોજાશે, જ્યાં 28,161 પોલીસ જવાનો મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ખડે પગે રહેશે। અમદાવાદમાં કુલ 24,16,483 પુરુષ મતદારો અને 22,09,942 સ્ત્રી મતદારો મતદાન કરશે। અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની ચૂંટણીમાં કુલ 772 ઉમેદવારો મેદાનમાં છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચ તરફથી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને હાલ કેકા શાસ્ત્રી ખાતે અમે ઉપસ્થિત છીએ। અહીંયા આગળ જોઈ શકાય છે ઈવીએમ ડિસ્પેચની અને તેની સાથે ચૂંટણીમાં જોડાયેલા અલગ અલગ જે સરકારી કર્મચારીઓ છે, જેમને સ્ટેશનરી માટેની કામગીરી છે, તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે કોરોના કાળમાં આવેલી આ ચૂંટણી છે અને તેવા સંજોગોમાં અમદાવાદમાં 4660 જેટલા બૂથ છે, ત્યાં આગળ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ઈવીએમ મશીનને પણ આજે ડિસ્પેચ કરવામાં આવશે અને તેની સાથે હેન્ડ ગ્લોવ્સ અને માસ્ક છે, તેની સાથે સેનિટાઈઝરનો ઉપયોગ જે છે તે મતદારોએ કરવાનો રહેશે। કેવા પ્રકારની તૈયારીઓ છે અને ચૂંટણી પંચ તરફથી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે, જીનલ ભાવસર આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ મુખ્ય આયોજન અહીંયા આગળ કરી રહ્યા છે। મેડમ, કેવા પ્રકારની તૈયારીઓ છે અને કારણ કે આ કોરોનાની વચ્ચે આ ચૂંટણી આવેલી છે, જવાબદારીઓ કેટલી વચ્ચે આપણા પ્રશ્ન? અત્યારે ચૂંટણી માટે ડિસ્પેચની કામગીરી ચાલી રહી છે, જેમાં બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, સ્ટેશનરી પ્લસ કોરોનાને ધ્યાનમાં રાખીને સેનિટાઈઝર છે, ગ્લોવ્સ છે, માસ્ક છે, થર્મલ ગન છે, જેની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અત્યારે ડિસ્પેચની કામગીરી ચાલી રહી છે। 1 થી 2 કલાકમાં દરેક પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસર તેમના બૂથ ઉપર પહોંચી જશે અને વ્યવસ્થા સંભાળી લેશે। તો વ્યવસ્થા જે છે તે સંભાળી લેશે। કેટલા કર્મચારીઓ અને ખાસ તો સ્ટેશનરી પર પહોંચાડવાની વાત છે, માસ્ક અને સેનિટાઈઝર અને તેની સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન રહે ચૂંટણીના દિવસે, તેના માટે કેવા પ્રકાર? તેની માટે અમે પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસરને જાણકારી આપી જ દીધેલી છે કે કોરોનાના દરેક નિયમોનું પાલન કરવામાં આવે, માસ્ક પહેરવામાં આવે, સેનિટાઈઝર પ્લસ દરેકનું થર્મલ ગનથી ચેકિંગ કરીને પછી જ કોરોનામાં મીન્સ બૂથમાં એન્ટ્રી આપવાની હોય છે વોટિંગ માટેની, એ વ્યવસ્થા કરવામાં આવેલી છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।